શુષ્ક વેદાંતના ગ્રંથનું શ્રવણ કરી દિલગીર થઈ કાગળ લખ્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1878 માક્ષરવદી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસને ઉતારે દિવસ ઉગ્યા સમયે પધાર્યા હતા. પછી ત્યાં આવીને ગાદી તકિયા ઉપર ઉદાસ થઈને બેઠા. તે કોઈને બોલાવે પણ નહીં અને કોઈ સામું જુએ પણ નહીં, અને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો તે છૂટીને શિથિલ થઈ ગયો, તેને પણ સંભાળે નહીં. એવી રીતે એક ઘડી સુધી અતિશય ઉદાસ થઈને બેસી રહ્યા અને નેત્રમાંથી જળ પડવા લાગ્યા. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા, જે અમે શુષ્ક જ્ઞાનીનો મત જાણવા સારું તેના શાસ્ત્રનું શ્રવણ કર્યું. તે શ્રવણ માત્રે કરીને જ અમારા અંતરમાં આવો ઉદ્વેગ થઈ આવ્યો. કેમ જે શુષ્ક વેદાંત શાસ્ત્રને શ્રવણે કરીને જીવની બુદ્ધિમાંથી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈ જાય છે અને હૈયામાં સમભાવ આવી જાય છે, એટલે અન્ય દેવની પણ ઉપાસના થઈ જાય છે. અને તે શુષ્ક વેદાંતીના વચનને જે સાંભળે તેની બુદ્ધિ અતિશય ભ્રષ્ટ થઈ જાય છે. અને અમે તો કાંઈક પ્રયોજન સારું શુષ્ક વેદાંતની વાત સાંભળી હશે, તેણે કરીને પણ હવે અમારે શોક ઘણો થાય છે. એમ કહીને શ્રીજી મહારાજ સુધા ઉદાસ થઈ ગયા. પછી ઘણીવાર સુધી દલગીર થઈને પછી પોતાને હાથે નેત્રમાંથી જળ લોહીને એમ બોલ્યા, જે ભગવદ્ ગીતા ઉપર જે રામાનુજ ભાષ્ય છે તેની કથા સાંભળીને અમે આજ રાત્રિએ સૂતા હતા. પછી અમને સ્વપ્ન થયું, જે અમે ગોલોકમાં ગયા. ત્યાં ભગવાનના અનંત પાર્ષદ દીઠા. તેમાં કેટલાક તો ભગવાનની સેવામાં રહ્યા છે, તે તો સ્થિર સરખા જણાયા, અને કેટલાક તો પરમેશ્વરના કીર્તન ગાય છે. તે કીર્તન પણ મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામીના ગાય છે. અને તે કીર્તન ગાતા જાય અને ડોલતા જાય, જેમ કેફે કરીને ગાંડા થયા હોય ને તે ડોલે ને ગાય, તેમ કીર્તન ગાય ને ડોલે. પછી અમે પણ એ ગાવતા હતા. તે ભેડાજીને મળ્યા ને કીર્તન ગાવા લાગ્યા. તે ગાવતા ગાવતા એવો વિચાર થયો, જે આવી જે પરમેશ્વરની પ્રેમ ભક્તિ અને આવી જે પરમેશ્વરની ઉપાસના તેનો ત્યાગ કરીને જે મિથ્યા જ્ઞાની થાય છે અને એમ જાણે છે જે અમે જ ભગવાન છીએ, તે મહાદુષ્ટ છે. એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રકારે ધર્મ થકી તથા ભગવાનની ભક્તિ થકી કોઈ રીતે પાછો ન પડે અને પોતાના ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ નારાયણ તેમાંથી કોઈ રીતે બુદ્ધિ ડગે નહીં, એવો લાવો એક કાગળ લખીને દેશ દેશના સત્સંગી પ્રત્યે મોકલીએ. લિખાવિતમ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજના સર્વ પરમહંસ તથા સર્વ સત્સંગી ભાઈ નારાયણ વાંચજો. બીજું, અમારી આજ્ઞા એમ છે, જે શ્રી કૃષ્ણ નારાયણ એવા જે પુરુષોત્તમ ભગવાન તેના જે અવતાર તે ધર્મના સ્થાપનને અર્થે તથા બ્રહ્મચર્ય, અહિંસાદિક ધર્મ, આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત ભક્તિ એ 4 ગુણે સંપન્ન એવા જે પોતાના એકાંતિક ભક્ત તેને દર્શન દેવાને અર્થે ને તેમની રક્ષા કરવાને અર્થે તથા અધર્મનો ઉચ્છેદ કરવાને અર્થે દેવ મનુષ્યાદિકને વિશે થાય છે, તે અવતારને વિશે પતિવ્રતાના જેવી અનન્યપણે નિષ્ઠા રાખવી. જેમ સીતાજીને શ્રી રામચંદ્રને વિશે નિર્દોષપણે નિષ્ઠા હતી, તેમ નિષ્ઠા રાખવી. અને એવા જે ભગવાન તેની હેતે કરીને માનસી પૂજા કરવી તથા દેહે કરીને 9 પ્રકારે ભક્તિ કરવી. અને જો એ શ્રી કૃષ્ણ નારાયણના અવતાર પૃથ્વીની વિશે પ્રગટ ન હોય તો તેની જે પ્રતિમા તેની પૂજા મને કરીને તથા દેહે કરીને
ચંદન પુષ્પ તુલસી આદિક સામગ્રી વતે કરવી, પણ ભગવાન વિના બીજા દેવની ઉપાસના ન કરવી. અને જો બીજા દેવની ઉપાસના કરીએ તો તેમાં મોટો દોષ લાગે છે, ને પતિવ્રતાપણું જાય છે, ને વેશ્યાના જેવી ભક્તિ થાય છે. માટે ભગવાનને વિશે સીતા ને રૂકમિણીના જેવી ભક્તિ કરવી, અને તે ભગવાનનું જ ધ્યાન કરવું, અને તે વિના બીજા કોઈ દેવનું ધ્યાન ન કરવું. બીજું જે સાધુ સિદ્ધ ગતિને પામ્યા હોય ને સમાધિ નિષ્ઠ હોય તેનું પણ ધ્યાન ન કરવું. અને સર્વેને પોતપોતાના વર્ણાશ્રમ ધર્મને વિશે દ્રઢપણે વર્તવું. બીજું, આ જે મારી આજ્ઞા છે તેને જે પુરુષ દ્રઢપણે પાળશે તેને શ્રી કૃષ્ણ નારાયણને વિશે નારદના જેવી દ્રઢ ભક્તિ થશે. અને આ અમારી આજ્ઞાને જે સ્ત્રી માનશે તેને શ્રી કૃષ્ણ નારાયણને વિશે લક્ષ્મીજી તથા રાધિકાજી આદિ જે ગોપીઓ તેના જેવી ભક્તિ થશે. અને આ અમારા વચનને જે નહીં માને તેની ભક્તિ વેશ્યાના જેવી થશે. સંવત 1878 માક્ષર વદી 14ને દિવસ લખ્યો છે. એવી રીતે કાગળ લખીને દેશ દેશના સત્સંગી પ્રત્યે મોકલાવ્યો. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 19મું વચનામૃત જે તે થયું. મોટા સાધુના સમાગમથી વિષયની વાસના ટળી ગઈ છે, તો પણ ન ટળ્યા જેવું જણાય છે. તેનું કારણ એ છે જે જેમ તરવારમાં મરિયા લાગ્યા હોય તે સરાણે ચડાવ્યાથી મટી જાય, પણ બહુ કાટ લાગીને માઈ ઉતરી ગયા હોય તો તે મટે નહીં, ને તે તો તરવાર ગાળીને ફરીથી ઘડે ત્યારે મટે. તેમ આ દેહ મૂકીને બ્રહ્મરૂપ થશે, એટલે સર્વે વાસના ટળી જશે. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે તપાસીને જુએ તો આ જીવ તો કેવળ પ્રકૃતિને જ ભજે છે, પણ દેહ ગુજરાન ઉપર શરત રહેતી નથી, અને અવશ્ય હોય એટલું તો કરવું પડે. પણ આ તો પ્રકૃતિને વશ થઈને બોલે છે, સાંભળે છે, જુએ છે, ખાય છે, ફરતો ફરે છે, બેસી રહે છે, સૂઈ રહે છે, ઇત્યાદિક સુવાણ કરે છે, પણ તેનો તપાસ કરતો નથી. તેને દરવાજાવાળા દેખે છે ને બીજાને તો ગમ જ નથી. માટે અવશ્ય ઉપર શરત રાખીને પાછું વળવાનો સ્વભાવ રાખે તો મોટા સાધુની પણ તેના ઉપર દ્રષ્ટિ થાય, ને પદાર્થના તો દિવસે દિવસે ઢગલા થાય છે, ને વળી થાશે તે તો બંધ નહીં થાય. ને બંધ કરવું એ તો પૃથ્વી મઢાવવા જેવું કઠણ છે, ને ન ભોગવવું એ તો જોડા સીવડાવીને પહેરવા જેવું સુગમ છે. એ વિના બીજો ઉપાય નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ગમે એવો હોય તેને પણ સેવાએ કરીને કે પદાર્થે કરીને રાજી કરીએ, ને પદાર્થે કરીને રાજી ન થાય એવા તો કૃપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી એ કોઈ રીતે ન જીતાય. કેમ જે એને તો સેવા કે કોઈ પદાર્થ જોઈએ નહીં, પણ તે એક ઉપાય જીતાય, જે એને આગળ દીન થવું ને હાથ જોડવા એવો બીજો ઉપાય નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે હરિશંકરભાઈએ પૂછ્યું જે વચન પાળવું તેમાં સર્વે સરખા વચન સમજવા કે તારતમ્યપણું સમજવું. ત્યારે સ્વામીએ કહ્યું જે તારતમ્યપણું છે, વિચાર કરીને આજ્ઞા પાળવી. તે ઉપર દૃષ્ટાંત દીધા જે પ્રથમ મહારાજે એમ આજ્ઞા કરી હતી જે ગૌગ્રાસ શ્વાનભાગ વગેરે કાઢ્યા વિના જમવું નહીં. તે ઉપરથી કેટલાક સાધુ 2-4 લાડવા હરિભક્તના બગાડવા માંડ્યા, ને કેટલાકે એ પ્રમાણે ન કર્યું. તેથી રામદાસજીભાઈ વગેરે રાજી થયા. બીજું દૃષ્ટાંત, પ્રથમ મહારાજે એવી આજ્ઞા કરેલી જે લઘુશંકા કરીને કોઈ આવે તો સર્વેને ઊભા થવું. તે જેતલપુરમાં અમે હતા, ત્યાં એક સાધુ લઘુશંકા કરીને આવ્યા, ને અમારાથી ઊભા ન થવાનું, તેથી અમારો તિરસ્કાર કર્યો. તેમાંથી તે સાધુ ગાંડા થઈને જાતા રહ્યા. ત્રીજું દૃષ્ટાંત, મહારાજે ઘોડીને પાવાનું મીસ લઈને સર્વે સાધુનું ચરણામૃત કરી મંગાવ્યું, પણ નિત્યાનંદ સ્વામીએ ચરણામૃત ન કરી આપ્યું.
ને બીજાએ કરી આપ્યું તે મહારાજ પી ગયા. તેથી બધાને આજ્ઞા વિચાર વિના પાળવાથી પસ્તાવો થયો ને નિત્યાનંદ સ્વામીને ન થયો. એમ આજ્ઞામાં તારતમ્યપણું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કળિયુગમાં તપ થાય એવા દેહ નહીં, માટે તપ કરવાનું લખ્યું નથી. કલૌ કીર્તનાથ, કીર્તન કરેથી પાપ બળે ને હાલતા ચાલતા સ્વામિનારાયણનું ભજન કરેથી પાપ બળી જાય. નારાયણ કવચમાં કહ્યું છે એ કલમ લખી ગયા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ઝેરના લાડવા ખાતા સારા લાગે, પણ ઘડીક પછી ગળું જલાય તેમ આ વ્યવહાર છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે રાત્રિએ વાત કરી જે વ્યવહાર બહુ વધી ગયો તેણે અંતર ઉઝરડાઈ જાય છે. જેમ ટોપરું ખમણીએ કરીને ઉઝરડાય છે તેમાં ટોપરાનો આકાર રહેતો નથી, તેમ ઉઝરડાઈ જાય છે. વળી વ્યવહાર છે તો નિર્ગુણ એમ પણ થઈ જાય છે, ને જ્ઞાન તો એક આનો થાય છે ને 15 આના વ્યવહાર થાય છે. પણ નિરંતર વાતું થાય તો અહીં રહ્યા અક્ષરધામ મૂર્તિમાન દેખાય ને સુખ આવે. પણ આ વાત બોલાય એવી નથી, આ તો રાત છે તે બોલી ગયા. માટે કરવાનું તો સારા મોટા એકાંતિક સાધુનો સંગ જ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ નિયમ છે એ બહુ મોટી વાત છે, ને જે દિવસ ધર્મમાં ફેર પડશે તે દી તો કોઈ વાત ઊભી નહીં રહે. માટે નિયમ ખબરદાર થઈને પાળવા એ વિશે ઘણીક વાત કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મોરે ઝાઝા માણસ મંદિરમાં નહીં, એટલે હું બાજરો જેટલો કહે તેટલો ઘોડા સારું આપવા ગયો ત્યારે એક જણે કહ્યું છે સાધુને લોભતો જો પોતાને હાથે બાજરો દે છે પણ કોઈને આપવા દેતા નથી. ત્યારે જો એને કંઈ ખબર છે એમ ગમ પડતી નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ભગવાન, સાધુ, શ્રદ્ધા અને સત્શાસ્ત્ર એ ચારવાના હોય તો પ્રભુ ભજાય. એમાં શ્રદ્ધા નથી, બાકી બધું છે.